કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 10માં આપણી જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 3 ભારતનું સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય જે મિત્રો આપણી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 3માં પાના નંબર 10 થી 16 ઉપર તમને મળી જશે, જેનું આપણે સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। આપણો પાઠ છે 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય, જેમાં પ્રશ્ન નંબર 1 છે જોડકા જોડવાના છે। પહેલું જોડકું છે શાસક અધિકારીનો ગઢ, તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે તેની સિટેડલ કહેવાય છે, તો આપણે અહીંયા 1માં ડી લખીશું। 2 ઉચ્ચ અધિકારીઓનું નગર, તો એને મિત્રો ઉપલું નગર કહેવાય છે। 3 સામાન્ય નગરજનોનું નગર, તો એને મિત્રો આપણે નીચલું નગર કહીશું। 4 મરેલાનો ટેકરો, તો એ મિત્રો મોહેંજો-દડોમાં આવેલો છે। 5 સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય, એને મિત્રો વાસ્તુ કહેવામાં આવે છે। બીજું જોડકું કાંકરિયા તળાવ, તો કાંકરિયા તળાવ અમદાવાદમાં આવેલું છે। 2 મલાવ તળાવ, તો તે ધોળકામાં આવેલું છે। મુનસર તળાવ, તો તે વિરમગામમાં આવેલું છે। તાનારીરી સમાધિ, તો મિત્રો એ વડનગરની અંદર આવેલી છે। અને છેલ્લું 5 છે સહસ્ત્રલિંગ તળાવ, તો એ મિત્રો પાટણની અંદર આવેલું છે, જે સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું હતું। ત્રીજું જોડકું છે સાણાની ગુફા, તો મિત્રો સાણાની ગુફા છે ગીર સોમનાથમાં આવેલી છે। ઢાંકની ગુફા, તો રાજકોટમાં આવેલી છે। તળાજાની ગુફા ભાવનગરમાં આવેલી છે। કડિયા ડુંગરની ગુફા ભરૂચમાં આવેલી છે, જે મિત્રો ઝઘડિયામાં આવેલી છે। ઉપરકોટની ગુફા, તો તે જૂનાગઢની અંદર આવેલી ગુફા છે। આ વિદ્યાર્થી મિત્રો આપણે જોડકા જોયા। હવે પ્રશ્ન નંબર 2ની અંદર ખરા ખોટા વિધાનો લખવાના છે। પહેલું છે 2.5 દિન કા ઝોંપડા એ એક મકબરો છે, તો આ વિધાન ખોટું છે, એક મસ્જિદ છે। 2 કીર્તિ તોરણ વડનગરમાં આવેલું છે, તો આ વિધાન સાચું છે। 3 સમેત શિખરજી એ બૌદ્ધ ધર્મનું ધર્મસ્થળ છે, તો આ વિધાન ખોટું છે। 4 ખજુરાહો મધ્યયુગના સમયમાં બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું, તો આ વિધાન સાચું છે। 5 મોઢેરાનું સૂર્ય મંદિર સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે, તો આ વિધાન ખોટું છે, અહીંયા મહેસાણા આવશે। 6 ચૈત્ય એટલે ઉપાસના ગૃહ, તો આ વિધાન સાચું છે। 7 મોહેંજો-દડોના રસ્તાઓ ત્રિકોણાકારે છેદતા હતા, તો આ વિધાન ખોટું છે, તે કાટખૂણે છેદતા હતા। પ્રશ્ન 3 એની અંદર ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે વિકલ્પ આધારિત। પહેલો વિકલ્પ આધારિત ખાલી જગ્યા છે સ્તંભલેખો ખાલી જગ્યા લિપિમાં કોતરાયેલા છે। 3 વિકલ્પ આપેલા છે, તેમાંથી આપણો જવાબ આવશે બ્રાહ્મી લિપિમાં। 2 ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચે ખાલી જગ્યા નગર વસેલું હતું, જવાબ આવશે લોથલ। 3 સારનાથના સ્તંભો આવેલ ચક્રને ખાલી જગ્યા નામથી ઓળખવામાં આવે છે, જવાબ આવશે ધર્મચક્ર। 4 કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ ખાલી જગ્યાએ શોધી કાઢી હતી, જવાબ આવશે કેકા શાસ્ત્રીએ। 5 મોહેંજો-દડોની સમકાલીન ગટર યોજના ખાલી જગ્યા ટાપુ પર જોવા મળી હતી, તો જવાબ આવશે કીટ ટાપુ પર। 6 સમેત શિખર ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે, તો બિહારમાં। 7 રુદ્રમહાલાએ જોવા માટે ખાલી જગ્યા સ્થળે જવું પડે, સિદ્ધપુર। હવે આપણે પ્રશ્ન 4 ઉપર જઈશું। અહીંયા મિત્રો યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાના છે। પહેલું છે મહાબલીપુરમનું સૌથી મોટું મંદિર કયા નામે ઓળખાય છે, જવાબ આવશે ધર્મરાજ। 2 મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું, જવાબ આવશે ભીમદેવ પ્રથમ। 3 જગત મંદિર ક્યાં આવેલું છે, જવાબ આવશે એ દ્વારકા। 4 હું એ મસ્જિદ છું જેમાં 260 સ્તંભો અને 15 ગુંબજો આવેલા છે, જવાબ આવશે જામા મસ્જિદ। 5 રાણી સિપ્રીની મસ્જિદ બીજા કયા નામથી ઓળખાય છે, જવાબ આવશે મસ્જિદે નગીના। 6 હડપા દયારામ સહાની, તો ધોળાવીરા કોણે મિત્રો શોધી કાઢ્યું હતું, તો જવાબ આવશે રવિન્દ્રસિંહ બિસ્ત।
7. અહીં મિત્રો જોડકા સ્વરૂપે ખાલી વિકલ્પ છે. તો અહીંયા મિત્રો જવાબ આવે જગન્નાથનું મંદિર, તો તેમાં મિત્રો આવશે અમદાવાદમાં આવેલું છે કે પાવાગઢમાં, બરાબર? તે આપણે મિત્રો જોવાનું છે. તો કે ભાઈ અમદાવાદમાં આવેલું છે. રણછોડરાયનું મંદિર તો ડાકોરમાં આવેલું છે, એ આવે છે. હાડકેશ્વરનું મંદિર તો એ મિત્રો વડનગરમાં છે. અને મહાકાલી મંદિર પાવાગઢ. તો અહીંયા તમે જોશો આપણો વિકલ્પ બને છે બી, એ, ડી અને સી. તો બી, એ, ડી, સી આવો વિકલ્પ છે તે સીમાં છે. હવે આપણે પ્રશ્ન 5 ઉપર જઈશું. અહીંયા મિત્રો ચિત્ર આપેલું છે. તો ચિત્ર ભારતના કયા સ્થાપત્યનું છે? તો આ મિત્રો ચિત્ર છે એ સાંચીનો સ્તૂપ છે. 2. ઓડિશામાં કઈ કઈ ગુફાઓ આવેલી છે? તો ઉદયગીરી અને ખંડગીરી. 3. હું ભારતનો એ યુગ છું જેમાં તમામ પ્રકારની કલાઓનો વિકાસ થયો અને એટલે જ મને કલાના સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. જવાબ આવશે ગુપ્ત યુગ. 4. મોહેંજો-દડો ક્યાં આવેલો છે? તો મિત્રો મોહેંજો-દડો હાલ પાકિસ્તાનના લારખાના જિલ્લામાં આવેલો છે. 5. ગુજરાતમાં કઈ કઈ વાવો આવેલી છે? તો ગુજરાતમાં મિત્રો અડાલજની વાવ, દાદાહરીની વાવ, રાણીની વાવ અને ડભોઈની વાવ આવેલી છે. 6. 13 માળનું ગોપુરમ મંદિર ક્યાં શહેરમાં આવેલું છે? તો મિત્રો તાંજોર શહેરમાં આવેલું છે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં જણાવવાના છે. અહીંયા સંકલ્પના સમજાવવાની છે. શિલ્પકલા. તો મિત્રો શિલ્પકલા એટલે કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી હથોડી વડે પથ્થર, લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે તો તેને શિલ્પ કહેવામાં આવે છે. આમ આ આકાર બનાવવાની કલા હોય અને શિલ્પકલા કહેવાય છે. 2. સ્થાપત્ય કલા. મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારા, સ્મારકો, સ્તંભો વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. સ્થાપત્ય કલામાં સ્થપતિઓના કૌશલ્યનો ઉપયોગ થાય છે. 3. સ્તૂપ. સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેહાવશેષોનો એક પાત્રમાં મૂકી તેના પર અર્ધગોળાકાર ઇમારતો બનાવવામાં આવે તેને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. 2. સારનાથના સ્તંભ વિશે જણાવો. મિત્રો પહેલા પ્રશ્ન હતો એ સંકલ્પના સમજાવવાની, એમાં 3 સંકલ્પના હતી. પ્રશ્ન 1 અને હવે બીજો પ્રશ્ન આવશે, સારનાથના સ્તંભ વિશે જણાવો. તો જવાબ, સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઊભેલા 4 સિંહોની આકૃતિ છે. સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સિંહોની નીચે ચારે બાજુ ધર્મચક્રો અંકિત કર્યા છે અને ચક્ર ધર્મનો વિજય બતાવતું હોવાથી ધર્મચક્ર કહેવાય છે. ઉપરાંત હાથી, ઘોડા કે બળદની શિલ્પકૃતિઓ છે. પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં આ ચક્રોને સ્થાન આપવામાં પણ આવ્યું છે. ત્રીજો પ્રશ્ન છે, ભારતના ગુફા સ્થાપત્ય વિશે માહિતી આપો. જવાબ જોઈએ. ભારત વર્ષના ગુફા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્ય ધામો ગણાય છે. ઔરંગાબાદ પાસે આવેલા અજંતા ઇલોરાની ગુફાઓ, મુંબઈ પાસેની એલિફન્ટાની ગુફાઓ, ઓડિશામાં ભુવનેશ્વરની પશ્ચિમે ઉદયગીરી, ખંડગીરી ગુફાઓ, મધ્યપ્રદેશની બાઘની ગુફાઓ ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ છે. ગુજરાતમાં મિત્રો ખંભાલીડા, ગોંડલ, ઢાંક, રાજકોટ, જૂનાગઢ ખાતે 3 ગુફાઓ સમૂહ આવેલો છે. તળાજા, સાણા વગેરે સ્થળે ગુફાઓ છે. આસામની દાર્જિલિંગની ગુફા, બિહારની સુદામા અને સીતાની ગુફા વગેરે પ્રખ્યાત ગુફા સ્થાપત્યો છે. પ્રશ્ન 4, અહીંયા મિત્રો નીચે શબ્દ ચોરસમાં મૌર્યકાલીન કલાના સ્તૂપોના નામ છુપાયેલા છે તે શોધીને લખો. તો મિત્રો અહીંયા આવશે મૌર્યમાં સારનાથ, સાંચી, નંદનગઢ, મોરી અને બેરત, જે આપણે મિત્રો અહીંયા લખવાનો છે જવાબ. હવે આપણે પ્રશ્ન 5 ઉપર જઈશું. લોથલ અને પ્રાચીન ભારતનું એક સમૃદ્ધ બંદર હતું, વિધાન સમજાવો. તો અહીંયા મિત્રો જવાબ જોઈશું. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે. લોથલ ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ 2 નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. ખંભાતમાં ખંભાતથી 18 કિલોમીટર દૂર છે. તેમાં માનવ વસાહતના 3 થર મળ્યા છે. નગરના પૂર્વે છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વાહન લંગારવા માટે મોટો ધક્કો બાંધવામાં આવ્યો હતો. આ લોથલની વિશેષતા છે અને આ ધક્કો વખારો, દુકાનો, આયાત નિકાસના પુરાવો વગેરે દર્શાવ્યા છે. પ્રશ્ન 6, એની અંદર મિત્રો નીચે આપેલ મધ્યકાલીન સ્થાપત્યોનો ગુજરાતના સ્થાપત્યો અને ગુજરાત બહારના સ્થાપત્યોમાં વર્ગીકરણ કરવાનું છે. તો
તો મિત્રો ગુજરાતના સ્થાપત્યોની વાત કરીએ તો સામળસાની ચોરી, મુનસર તળાવ, રાણીની વાવ, તાનારીરી સમાધિ, કીર્તિ તોરણ અને ઝૂલતા મિનારાનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાત બહારના સ્થાપત્યોમાં કુતુબ મિનાર, ઢાઈ કા ઝોંપડા, આદિના મસ્જિદ, અટ્ટાલા મસ્જિદ, ગોળ કુંભજ અને મોહમ્મદ ગવાની મદ્રેસાનો સમાવેશ કરવામાં આવે છે. પ્રશ્ન 6 એમાં મિત્રો નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે. સ્થાપત્ય કલા વિશે ટૂંક નોટ લખો. તો સ્થાપત્યનો મિત્રો સરળ અર્થ બાંધકામ થાય છે. સ્થાપત્ય કલામાં સ્થાપતિનું કૌશલ્ય પ્રયોજાય છે. ભારત વર્ષની ગુફા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્યધામો ગણાય છે. ઔરંગાબાદ પાસે આવેલા અજંતા ઇલોરાની ગુફાઓ સ્થાપત્ય છે. મંદિર સ્થાપત્યમાં ઊંચી પીડિકાઓ ઉપર સીડીઓવાળા અને શિખરબંધ મંદિરો જોવા મળે છે. કેટલાક સપાટ મંદિર છે. ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા પથ રાખવામાં આવતો. મધ્યયુગમાં મસ્જિદો, મિનારા, શાહી મહેલો, તળાવો, સરાઈના સ્થાપત્યો આવેલા છે. ભટ્ટનો કિલ્લો, 3 દરવાજા, નગીનાવાડી, કાંકરિયા તળાવ, સામળસાની ચોરી વગેરે સ્થાપત્યોના નમૂનાઓ છે. બીજો પ્રશ્ન છે મોઢેરાનું સૂર્ય મંદિર પ્રાચીન ભારતની અદ્ભુત સ્થાપત્ય કલાની પુરવાર કરતું મંદિર છે. આ વિધાન સમજાવો. તો મિત્રો જવાબ જોઈએ. ગુજરાતમાં મોઢેરા ખાતે આવેલા સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયેલું હતું. આ મંદિરનો પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહમાં રહેલી સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મિત્રો મંદિર છે એ પ્રકાશથી ઝળહળી ઉઠતું અને સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટી હોય. તો આ સૂર્ય મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી ને આજે પણ મિત્રો તમે જોઈ શકાય છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. ખાસ મિત્રો યાદ રાખવાનો છે કે મોઢેરાનું સૂર્ય મંદિર કઈ શૈલીમાં એનું બાંધકામ થયેલું છે, નકશીકામ, તો એ ઈરાની શૈલી આવશે. હવે પ્રશ્ન મિત્રો 3 છે, ટૂંક નોટ લખવાની છે. ધોળાવીરા. તો ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટના ધોળાવીરા ગામની 2 કિલોમીટર દૂર આવેલું છે. હડપ્પાનું સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું છે. ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગો પણ આ ટીમ્બાનું સર્વેક્ષણ કર્યું હતું. રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ વિશેષ ઉત્ખનનનું થયું છે. ધોળાવીરાના કિલ્લા, મહેલ તેમજ નગરની મુખ્ય દિવાલોને જે સહેદ રંગ કરવામાં આવ્યો હશે તેનો અવશેષો મળી આવ્યા છે. નગરની કિલ્લેબંધી મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે. આ દિવાલ માટી, પથ્થર અને ઈંટોમાંથી બનાવેલ છે. અહીંથી પીવાનું પાણી શુદ્ધ ગળાઈને આવે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પ્રશ્ન 8 મિત્રો અહીંયા સવિસ્તર ઉત્તર આપવાના છે. પહેલું છે ગુજરાતની સ્થાપત્ય કલા વિશે માહિતી આપો. તો અહીંયા મિત્રો તમે આ પ્રશ્નોનો જવાબ આ રીતે લખી શકો છો. બરાબર. ખાસ મિત્રો તમારે આ જવાબ આવી રીતે લખવાનો છે. બરાબર. તો અહીંથી મિત્રો વિડીયોને પુશ કરીને પણ લખી શકો છો. બીજું છે પ્રાચીન ભારતનું નગર આયોજન અદ્ભુત હતું. આ બાબતને પુરાવા રજૂ કરવાના છે, પુરવાર કરવાનું છે. તો એનો પણ જવાબ મિત્રો અહીંયા આપેલો છે. સરસ મજાનો જવાબ તમે અહીંયાથી લખી શકો છો. વિડીયોને અટકાવીને, વિડીયોને પુશ કરીને, બરાબર, સ્ક્રીનશોટ પાડીને પણ તમારો જવાબ અહીંયાથી મિત્રો તમારે લખવાનો રહેશે. હવે ત્રીજો પ્રશ્ન છે ગુજરાતની ગુફા સ્થાપત્યની ચર્ચા કરો. તો મિત્રો ગુજરાતની અંદર જૂનાગઢમાં ગુફાઓ આવેલી છે, 3 ગુફા, જેમાં બાવા પ્યારાની ગુફા, ઉપરકોટની ગુફા, ખાપરા કોડિયાની ગુફા એ લખવાનું છે. ખંભાલીડાની ગુફા જે રાજકોટમાં આવેલી છે. પછી તળાજાની ગુફા મિત્રો શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લામાં આવેલી છે. પછી સાણાની ગુફા ગીર સોમનાથમાં આવેલી છે, ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે, રૂપેણ નદી પાસે. ઢાંકની ગુફા રાજકોટ જિલ્લાના ઉપરકોટ તાલુકાના ઢાંક ગામમાં મિત્રો ઢંકગીરી આવેલી છે. ચિંજુરી ઝર એ ઢાંકની પશ્ચિમે મિત્રો 7 કિલોમીટરના અંતરે આવેલી છે. કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં આવેલી છે, જૂના પાટગઢ પાસેના પહાડમાં. કડિયા ડુંગરની ગુફા તો મિત્રો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગરની 3 ગુફાઓ આવેલી છે. તો આ વાત કરી વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશનની. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને વિડીયો ગમ્યો હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.